તમને અપડેટ આપી દઉં છું. આપણું ઝાડ આવી રીતના થઈ ગયા છે બધા. આ પપૈયાનું ઝાડ છે. આપણે પક્ષી માટે જો આવી રીતના રાખેલું છે. અહીંયા આપણે દરરોજ પાણી ભરીએ છીએ કુંડામાં. ગરમી છે ને એટલે દરરોજ પાણી ભરી દેવાનું. હમણાં ભરી નાખશું. સરગવાની હાઈટ તો જો કેટલી વધી છે. જોરદાર હાઈટ થઈ છે. લગભગ 5 ફૂટ ઉપર થઈ ગયું છે. એક અહીંયા જુઓ નવું મેમ્બર આવ્યું છે, લીમડો. લીમડાનું ઝાડ ધીરે ધીરે મોટું થાય છે. મિત્રો, લીંબોડીનો ગ્રોથ ઘણો સારો છે. એકદમ ઓર્ગેનિક નેચરલ ગલકું છે જો. મિત્રો જુઓ તમે ગલકાની સાઈઝ જુઓ. મિત્રો, જ્યારે આપણે મહેનત કરી અને ફળ આપે ને, જેમ કે આ ફળ છે આપણી મહેનતનું, એટલી ખુશી થાય કે જાતે જ આપણે તોડીએ છીએ. આપણે જે રોજ પાણી પીવડાવીએ છીએ, માવજત કરીએ છીએ, અને પછી જે ફળ આવે છે, એનું પરિણામ આવે, એટલે આપણને બહુ જ ગમે. મિત્રો, આ બાજુ છે ને બહુ જ આ બધું ઘાસ ને ઉગી ગયું છે. તો આજે આને બધું કટ કરવાનું છે. જુઓ, આપણે કટ ના કરીએ ને એટલે આટલું બધું કામ વગરનું ઉગી જાય. આ તો તુલસી માતા છે. આ જુઓ કેટલું ઘાસ ને એવું થઈ ગયું છે. આપણે જામફળનું ઝાડ છે, મોટું થઈ ગયું છે, 7-8 ફૂટ જેટલું. જુઓ, બહુ લાંબુ થઈ ગયું છે. ધીરે ધીરે ગ્રોથ થતો જાય છે એનો. મિત્રો, જો આટલું ઘાસ કાપ્યું છે આપણે. જો અહીંથી બધું સાફ કરી નાખ્યું. એકદમ ક્લીન છે. આટલું છે. હવે આપણે ગાયને ખવડાવી દઈશું. બીજું બધું આપણે કાલે કરશું. હેલો મિત્રો, તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં આપણે સિમ્પલ મેનુ છે. તમે જોઈ લો, ભાત અને પાલકની દાળ છે. આ પાલકની દાળ છે, એમાં ડુંગળી અને લીલો મસાલો, મરચાં બધું નાખવામાં આવ્યું છે. સાથે છે દહીં અને ગોળ. તો મિત્રો, ચાલો બધા જમવા માટે. જમીને પછી મળીએ. આ એક કેળું પડ્યું હતું, તો આપણે પ્રી વર્કઆઉટ તરીકે એક બનાના ખાઈ લઈએ. હેલો મિત્રો, તો આપણે ઇવનિંગ વોક કરવા માટે આવી ગયા છીએ. તો જેથી કરીને આપણે હેલ્ધી રહીએ, ફિટ રહીએ. હેલો મિત્રો, તો આપણે 8:30 જેવા થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. જમવામાં છે સવારના ભાત, રોટલો અને ગલકાનું એક નવી સ્ટાઇલનું શાક છે. જોઈએ હવે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. ગોળ ને બધું છે.